નમસ્કાર. આ બધા જ જે વિદ્યાર્થીઓ છે એ કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ભરૂચ ખાતેના ELP એક્સપેરિયન્શિયલ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત તેઓ બાગાયત વિભાગના પોલી હાઉસ તેમજ શેડનેટ હાઉસમાં તેઓ એમના પ્રોગ્રામ અંતર્ગત ફેઝ અંતર્ગત આ દરેક શાકભાજીનું વાવેતર કરી અને તેઓ ઉત્પાદન કરે છે. તો આપણે એમની જોડેથી જાણીશું. આ પકચોય છે જે એક્ઝોટિક વેજીટેબલ છે એ સલાડ માટે પણ યુઝ કરી શકાય છે. ગ્રો કર્યા પછી 3 થી 4 વીકમાં સલાડ માટે તેમજ રાંધીને ખાવા માટે તૈયાર થઈ જાય છે. આ પર્પલ નોલખોલ છે જે વિન્ટરમાં ગ્રો કરી શકાય છે. મિત્રો, મારા હાથમાં પણ તમે જોઈ શકો છો એમ બંને એક્ઝોટિક વેજીટેબલ છે. તેમાં આ જે છે એ ટર્નિપ છે, સલાડ તરીકે એ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને આ તો તમે બ્રોકોલી છે, આનાથી તો તમે પરિચિત હશો, જેનો પણ તમે સલાડ તરીકે કે પછી શાક બનાવીને તમે પણ ખાવામાં ઉપયોગ કરી શકો છો. મિત્રો, આ પણ એક એક્ઝોટિક વેજીટેબલ છે જેનું નામ સેલેરી છે, જે તમે સલાડ તરીકે યુઝ કરી શકો છો. છે લેટ્યુસ, એને બી એક એક્ઝોટિક વેજીટેબલ કહેવાય. એ બી એઝ અ સલાડ યુઝ કરી શકીએ આપણે. તો જોઈ શકીએ છીએ આપણે એક્ઝોટિક બધા વેજીટેબલની સાથે આ કેબેજ પણ ગ્રો કરવામાં આવ્યું છે, જે કટરેજ હિમાચલ પ્રદેશમાંથી આ વેવામાં આવ્યું છે, જેનો ઉપયોગ ખાસ કરીને સલાડ અને આપણે વેજીટેબલ પર્પઝ તરીકે વિન્ટર ક્રોપ એઝ અ કોલ ક્રોપ તરીકે ગ્રો કરવામાં આવ્યા છે. આ છે એક્ઝોટિક વેજીટેબલ નોલકોન, જેને આપણે ગંઠકોબી તરીકે ઓળખીએ છીએ અને તેનો સલાડ તરીકે યુઝ કરીએ છીએ.